હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર 2 અંકવાળા ગુણાકારના દાખલા ગણતા શીખીશું. એટલે કે ઉપર પણ 2 સંખ્યા લખેલી હોય અને નીચે પણ 2 સંખ્યા લખેલી હોય તો આવા દાખલાની ગણતરી કઈ રીતે કરવી એ આ વિડીયોની અંદર આપણે ખૂબ જ સરળ રીતે શીખીશું. સૌથી પહેલાં દાખલાની રકમ જોઈએ, 97 ગુણ્યા 26. સૌથી પહેલાં એકમ દશકનું શૂન્ય મૂકીએ, ત્યાર પછી 2નો ગુણાકાર 7 સાથે એટલે કે 2 સત્તા 14, 14નો ચોગડો વધી આવી 1. પછી 2નો ગુણાકાર 9 સાથે એટલે કે 2 નવા 18, 18 ને 1 19. બરાબર, આ વધી ઉમેરવાની ભૂલવાનું નથી. 19 આવ્યા છે. ત્યાર પછી જે વધી છે એના ઉપર શું કરવાનું છે, એક લીટી મારી દેવાની છે, એટલે આપણને ગણતરીમાં બીજી વખત એ સંખ્યા લેવાય નહીં. ત્યાર પછી 6નો ગુણાકાર કરીએ એટલે કે 6નો ગુણાકાર 7 સાથે એટલે કે 6 સત્તા કેટલા થશે, 42. 42નો બગડો વધી આવી 4. 6નો ગુણાકાર 9 સાથે એટલે કે 6 નવા 56. 56 ને 4 જે ઉપર વધી છે એને ઉમેરીએ તો કેટલા થશે, 58. તો અહીંયા 58 મૂકીએ. ત્યાર પછી હવે શું કરવાનું છે, આ બંનેનો આપણે સરવાળો કરવાનો છે. 2 ના 2, 4 ને 8 12, 12નો બગડો વધી આવી 1. 9 ને 1 10, 10 ને 5 કેટલા થશે, 15. 15નો પાંચડો વધી આવી 1. 1 ને 1 2. આ રીતે આપણે બંનેને સરળ રીતે સરવાળો કરવાનો છે. હવે આપણે સંખ્યા જોઈએ તો કઈ સંખ્યા હતી આપણી પાસે, તો કે 97 ગુણ્યા 26. એનો કેટલો જવાબ આવ્યો છે, 2522. ત્યાર પછી દાખલાની રકમ છે 16 ગુણ્યા 25. એકમ દશકનું શૂન્ય મૂકીએ, ત્યાર પછી 2નો ઘડિયો 6 સુધી એટલે કે 2 છંગ 12. 12નો બગડો વધી આવી 1. 2નો ગુણાકાર 1 સાથે એટલે કે 2 એકા 2. 2 ને 1 ઉપર વધી છે એને ઉમેરતા કેટલા થશે, 3. ત્યાર પછી હવે 5નો ગુણાકાર એટલે કે 5 છંગ 30. 30નું શૂન્ય વધી આવી 3. 5નો ગુણાકાર 1 સાથે એટલે કે 5 એકા 5. 5 ને 3 વધી ઉમેરીએ તો કેટલા થશે, 8. હવે વચ્ચે ત્યાં 0 મૂકી દઈશું એટલે આપણે સરળતા રહે સરવાળો કરવાની. બંનેનો સરવાળો કરીએ આપણે હવે સંખ્યાનો, 320 અને 80નો. બરાબર, તો આપણે એનો સરવાળો કરતા જોઈએ તો 0 ના 0, 2 ને 8 10, 10નું શૂન્ય વધી આવી 1, 3 ને 1 4. તો દાખલાની રકમ હતી આપણે 16 ગુણ્યા 25. તો એને આપણે કેટલો જવાબ મળ્યો છે, તો કે 400. બરાબર, 16 જે છે એ 25 વખત હોય તો કેટલા થાય, તો કે 400.